જય સિયારામ દર્શક મિત્રો. તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ અમારી વાડીએ અને ઘણા દિવસથી આપણે ગામડાની રસોઈનો વિડીયો મિત્રો જોયો નથી. અમારા બા આજે બનાવવાના છે રસોઈ અને લગભગ 6 વાગી ગયા છે અને ખૂબ જ સુંદર મજાનું વાતાવરણ છે. પક્ષીઓ કલરવ કરી રહ્યા છે અને અમારા બા રસોઈ ચાલુ કરી દીધી છે અને ખૂબ જ મજા આવે છે મિત્રો. ગામડાની રીતથી રસોઈ, દેશી રસોઈ જે મિત્રો આપણે ઘણા દિવસ પછી જોઈશું. તો મિત્રો વિડીયોમાં બધા જોડાઈ રહેજો, મજા આવે છે જોવાની. દેશી મારા બારની વાતું ચિત્રો જોઈશું અને રસોઈ પણ જોઈશું. તો ચલો મિત્રો આપણે જઈએ રસોડા બાજુ અને જોઈએ મિત્રો. મિત્રો સૂર્ય ભગવાન જે આકાશમાં છે અને 6 વાગી ગયા છે. આ મારા વિરાજભાઈ જો જે રમે છે. વેકેશન ખુલી ગયું છે પણ આજે રજા જલ્દી પડી ગઈ ને. રજા જલ્દી પડી ગઈ છે અને જો ખેતર અત્યારે ખાલી છે અને વાવણી તૈયારી થઈ રહી છે. મતલબ વરસાદ થાય પછી વાવશે. આખું ખાલી છે. ભાઈ જો હિંચકા ખાય છે, મોજ કરે છે, મજા આવે છે ભાઈઓ. અને અહીંયા અમારા બા રસોઈ બનાવે છે. અહીંયા અમારા બાપુજી બેસી ગયા છે મસ્ત કુલરની હવામાં. બાપુ જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. અને અહીંયા અમારા બા રસોઈ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. રીંગણા બટેટા બા ઘણા બધા દિવસ પછી આપણે વિડીયો બનાવ્યું છે અહીંયા રસોઈનો. તો તમે શું કહો છો? રીંગણા બટેટાનું શાક, ભજીયા. રીંગણા બટેટાનું શાક બની ગયું, મોળાઈ ગયું છે. વાડીના રીંગણા અને બટેટા. તો આ રીતે મિત્રો આજે આપણે બનાવવાની છે રસોઈ. તો મિત્રો ચૂલો સળગાવવાનું ચાલુ થઈ ગયું છે અને આમાંથી બા લીધા ગાભા દરજી નથી લઈ આવે કપડા એટલે ચૂલો જગાવે. કેરોસીન તો છે નહીં કાબા, ચૂલો જગાવે. આમાં રિશીલા બેન કંઈક લેવા આવ્યા. રિશીલા શું લેવા આવી બેટા? હે પાંદડા છે ના મીઠા લીમડાના? જો મિત્રો શાક હવે થઈ ગયું છે રેડી. તેલ નાખી દીધું. તેલમાં તો શેકી વાળા છે. રીંગણા બટાટાનું શાક મસ્ત દેશી રીતે રીંગણા ઘરના છે અને બટાટા નાખી દીધા થોડાક અને મસ્ત રસોઈ બની છે. દર્શક મિત્રો આમ તો આપણે ઘણા બધા દિવસ પછી આજે વિડીયો બનાવી રહ્યા છીએ રસોઈનો, દેશી રસોઈનો. મારા બાને આજે ફૂલ ઈચ્છા હતી કે આજે વિડીયો બનાવે. ઘણા બધા દિવસથી વિડીયો નથી બનાવ્યો, આજે બનાવી રહ્યા છે કાબા. અને તમે શું કહેવા માંગો? આ ભીમ જ્યારે આવી રહ્યા વરસાદ કેવી થશે? સ્વચ્છ પૈસાનો તૂટી પડશે. તો જો અમારા બા અડગળે કહે છે એના અનુભવ પ્રમાણે કાબા, અનુભવ પ્રમાણે કહે છે સ્વચ્છ પાસે એમનો વરસાદ આવશે. હા વીડિયા વાળા ઠેક. અત્યારે વીડિયાનો જમાનો આવી ગયો, ફોન વાળા. રસોઈની કોઈ ઘટે નહીં મિત્રો. અને આ લગભગ આપણે એ પણ કહી શકીએ કે આજની જમાનાના પેઢી આ છેલ્લી પેઢી છે મિત્રો જે દેશી રસોઈ સ્ટાઇલથી દેશી જે આ રસોઈ બનાવી રહ્યા ચૂલા ઉપર. કારણ કે અત્યારે તો ગામડામાં પણ ગેસના ચૂલા આવી ગયા છે. ચૂલે રાંધવા બહુ ઓછા રાંધે છે ગામડામાં પણ અહીંયા આજે પણ મારા બા આ સંસ્કૃતિ જાળવી રહ્યા છે. કારણ કે દેશી જે ચૂલાની રસોઈ એનો સ્વાદ કંઈક અનેરો હોય છે મિત્રો. તો આજે આપણે મસ્ત મારા બાના હાથનું જમશું એવું લાગશે કે જાણે હોટલમાં જેમાં એવું મસ્ત. અહીંયા મિત્રો તમને ફરી વખત બતાવી રહ્યો છું કે આ જો વરસાદ થવાનું મારા બાએ કીધું પ્રમાણે લગભગ અઠવાડિયા 10 દિવસમાં વરસાદ થઈ જશે. અને અહીંયા જો અમારા ખેડૂત ભાઈઓ કામ કરી રહ્યા છે. તો અહીંયા બની ગયું છે રીંગણા બટાટાનું શાક મસ્ત. જો નજીકથી બનાવી દો, બતાવી દો. વાહ વાહ ભાઈ વાહ. અમારા બા જો પરસોત્તમ મહિનો રહેશે. કેટલા દિવસથી રહ્યો? 5 દી. પછી નાવા ક્યાં જવાનું? માંડ્યા પછી લઈ જવા ઘરે છે. હા તો જો મિત્રો આ રીતે છે મારા બાનું જીવન. આ ઉંમરે પણ પરસોત્તમ મહિનામાં ગોપી મહિનામાં મારા બા 5 દિવસ તો રહે છે. અમાસને દિવસ આખો દિવસ ઉપવાસ આખો મહિનો. તો ગામડાની આ રીતે મિત્રો સંસ્કૃતિ છે. અને આજે પણ મારા બા જે ગોપી મહિનો રહે છે અને મારા બાપુજી જો વાડીમાં આટો મારીને આવી ગયા છે. તો ચલો હવે આપણે ભજીયા બનાવીએ. રોટલાનું આજે કેન્સલ બન્યું છે, ભજીયા બનશે મિત્રો. હવે શાક બની ગયું છે કાબા. શાક બની ગયું જોઈએ આપણે. રેડી વાહ બસ આટલો રસો રહેવા છે. ઓ રેડી ચાલો.
શાક બની ગયું છે અને હવે બટાટાના ભજીયા બનાવવાના છે. અને આપણે અડવીના પાન લેવા જાત પણ અડવીના પાન હજી આવ્યા નથી, કારણ કે હમણાં ટૂંક સમયમાં જ મારા બાની ભજીયા બનાવી નાખી કાબા. એટલે આપણે ખાલી બટાટાના ભજીયા બનાવીશું. પતરી પડે છે. હો, પતરી પડે છે. જાડા પાતળા આમ તેમ બધું બને. જો બની ગયા જો છે ને. જો હા પેલા હોય ને. હા. અને અહીંયા અમારા બાપુજી બેસી ગયા છે. મસ્ત સાંજનું વાતાવરણ છે, ખૂબસૂરત છે. અને પક્ષીઓ મિત્રો જો સાંભળી રહ્યા છે, મસ્ત કલરવ કરી રહ્યા છે. સાંજનું વાતાવરણ જ કંઈક અલગ હોય છે અહીંયા ગામડાની સાંજનું. તો મિત્રો બટાટાની પતરી બન્યા પછી હવે તો અમારા બા લોટ બનાવી રહ્યા છે ચણાનો. અને આ ચણા પણ ઘરના હતા, એને દાળ કરીને દળી વાળ્યું છે મારા ભાઈ. જો સ્ટોક ડબરો ભર્યો છે. અને ભજીયા બની રહ્યા છે. રેડી એનું લોટનું પાણી બની રહ્યું છે. મિત્રો હવે રેડી થઈ ગયું છે અને તેલ આવી ગયું છે. મારા ભાઈ ટેસ્ટિંગ માટે એક ભજીયું મૂક્યું છે. ધીમે ધીમે તેલ થોડુંક બાકી છે કબા. હમણાં મસ્ત ભજીયા બની જાય એટલે વાળું થઈ જશે તરત જ. જો હજી કેટલા વાગ્યા છે? 7:15 થયા છે. 7:15 થયા. હા, તો અમારા બાને જો રસોઈ બનવા માંડી. હા, બનવા માંડ્યા ભજીયા ભાઈ. મારા બાના હાથના જોરદાર મસ્ત દેશી સ્ટાઇલથી ભજીયા બને છે તે પેલામાં ભાઈ. કડાઈ ઉડકવાનું બની. કડાઈ ચાલ ચાલ હાલ. થઈ ગયા રેડી. રેડી રેડી. વાહ ભાઈ વાહ, જોરદાર. રોટલી જેવા. રોટલી જેવા. ખારો નાખ્યો છે ને મસ્ત, તો ફૂલે. તેલ ઓછું પીવે. જો મિત્રો થઈ ગયા રેડી ભજીયા. થોડાક ખરવા તો પછી સાચી દઉં. ટેસ્ટિંગ કરી જ લઉં. લાવો ટેસ્ટિંગ કરી લઉં. હાલો આપણે ટેસ્ટિંગ કરી રેડી. ભજીયા બની ગયા છે જોરદાર છે ને. બટાટાના ભજીયા રોટલી જેવા પૂરી જેવા બન્યા મસ્ત. તો દર્શક મિત્રો અહીંયા વાળું બની ગયું છે. મારા ભાઈએ રીંગણા બટાટાનું શાક બનાવી મસ્ત મસ્ત ભજીયા બનાવ્યા છે. અને હવે ટૂંક સમય વાળું કરી લઈશું. સૂર્યાસ્ત થાય, આરતી ટાણું થાય. તો દર્શક મિત્રો અહીંયા આપણે વિડીયો પૂરો કરી છે. અને એ કહેશે કે આપણે વિડીયો પૂરો કરી, કારણ કે એના જે દેશી સ્ટાઇલથી જે વિડીયો પૂરો કરવાનો સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને જય સિયારામ. તો ચાલો મિત્રો આપણે બાના જે મોઢેથી જ સાંભળ્યું અને વિડીયોને પૂરો કરીશું. મિત્રો શાંત થઈ ગઈ છે. અહીંયા જો મારા બાપુ શાંત થઈ ગયા, મસ્ત બેસી ગયા છે. અને અહીંયા મારા બાએ ભજીયા બનાવી વાળ્યા છે બા. તો બા દર્શક મિત્રોને કહી દો કે આવી જાઓ ભજીયા ખાવા. અને હવે આપણો વિડીયો પૂરો કર્યું છે. અને મિત્રોને કહી દો લાઈક કરે, સબસ્ક્રાઈબ કરે. અને નવા મિત્રો એ સબસ્ક્રાઈબ કરી લે અને કમેન્ટ કરે. તો બધા મિત્રોને જય માતાજી, જય સિયારામ. અને આમણા વિડીયો જોતા રહેજો અને સપોર્ટ કરજો. તો દર્શક મિત્રો અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ છીએ ગામડાની દેશી સ્ટાઇલથી. હીરુમાની જય. તો આ રીતે મારા બાને આ દેશી સ્ટાઇલથી ગામડાની રસોઈનો વિડીયો આજે પૂરો કરીએ છીએ. મિત્રો આવી રીતે મિત્રો સપોર્ટ કરતા રહેજો. તો અવનવા વિડીયો મારા બાના આપણે અપડેટ આવતા રહેશે. તો બધા મિત્રો ખુશ રહો, આનંદ રહો અને પોતાના પરિવાર સાથે રહો એવી આશા સાથે જય સિયારામ. જય. તો અત્યારે મિત્રો ગોરધન દાદા, હા કૃષ્ણ ભગવાન ગોરધન. તો જો મિત્રો મારા બા ગોપી મહિનાના રહેશે. વાહ ભાઈ વાહ. આજની ઘડી રળી આમણી